મિત્રો હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ વતી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો ગયા લેક્ચરમાં એમસીક્યુ ની અંદર આપણે મોડ્યુલ 1 કે જેની અંદર ફાયર સેફટી અને બેઝિક કોમ્પોનન્ટની વાત કરી, મોડ્યુલ 3 ની અંદર મોડ્યુલ 3 જે છે એની અંદર વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના એમસીક્યુ ની વાત કરી અને અત્યારે આપણે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમના આગળનું મોડ્યુલ એટલે કે કોમ્પ્યુટરના બેઝિક સોફ્ટવેર ઇન્સ્ટોલેશનની વાત એમસીક્યુ તરીકે આપણે અત્યારે કરવા જઈ રહ્યા છીએ। તો જોઈએ એની અંદર જે એમસીક્યુઝ આપેલા છે એ એમસીક્યુઝ જે છે એને આપણે કેવી રીતે સોલ્વ કરી શકીએ એની વાત કરીશું। સૌથી પહેલો અહીંયા એમસીક્યુ જે આપેલો છે એમાં what is the capacity of the DVD 40 MB 50 MB 60 MB અને 4.7 GB। તો અહીંયા આગળ સાચો જવાબ આવશે 4.7 GB ડી એ સાચો જવાબ છે કે જે તમારી ડીવીડી ની કેપેસિટી છે। which process is used to record data onto the optical disc? which process is કઈ પ્રક્રિયા કરવામાં આવે છે શા માટે? to record data ડેટાને રેકોર્ડ કરવા માટે ઓન ધ ઓપ્ટિકલ ડિસ્ક ઉપર ડેટાને રેકોર્ડ કરવા માટે જે પ્રક્રિયા કરવામાં આવે છે એના ચાર નામ અહીંયા લખેલા છે। એમાં બર્નિંગ છે, રીડિંગ છે, એસેપ્ટિંગ અને એસેસિંગ। તેની અંદર ડીવીડી અથવા સીડી જે છે એના ઉપર ડેટાને રાઇટ કરવાની પ્રક્રિયાનું બીજું નામ છે અને બર્નિંગ કહેવામાં આવે છે અને એટલા માટે એને બર્નિંગ પ્રોસેસ કહેવાશે। વિથ સોફ્ટવેર ઇન્ટરફેસ the major hardware components of the computer with OS? which software interface એવો કયો સોફ્ટવેર ઇન્ટરફેસ છે કે જે the major hardware components of the computer with OS કોમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમની સાથે હાર્ડવેરના જુદા જુદા જે કોમ્પોનન્ટ છે એને કયો કોમ્પોનન્ટ જોડે છે? તો સૌથી પહેલું બાયસ, CMOS, DOS અને પોસ્ટ। તો જવાબ આવશે બાયસ, BIOS બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ એનું ફૂલ ફોર્મ છે। તો એ જે હાર્ડવેર છે તે ઓપરેટિંગ સિસ્ટમ સાથે જોડે છે। વોટ ઇઝ ધ બાયોસ? તો એમાં ચાર ઓપ્શન આપેલા છે, ફર્સ્ટ ફર્મવેર, હાર્ડવેર, મિડલવેર અને સોફ્ટવેર। તો બાયોસ જે છે એને ફર્મવેર કહેવામાં આવશે, બાયોસને ફર્મવેર કહેવામાં આવશે। લેવલ 2 ના પ્રશ્નો ચોથા મોડ્યુલ માટે what is the support of Nero Start Smart? મારી ભૂલથી બોલવામાં what is the purpose of Nero Start Smart? Nero Start Smart નામનું સોફ્ટવેર છે એનો ઉપયોગ શું છે? ફોર્મેટ ડીવીડી, બર્ન સીડી ડીવીડી, ફોર્મેટ પેન ડ્રાઈવ, ફોર્મેટ સીડી ડીવીડી। તેની અંદર ઓપ્શન આવશે બી, બર્ન સીડી ડીવીડી, બર્ન સીડી ડીવીડી। which system is used by Bluetooth for the broadcasting? which system is used by Bluetooth for broadcasting? એવી કઈ પદ્ધતિ અમલમાં લાવવામાં આવે છે કે જેના દ્વારા બ્લૂટૂથ જે છે એ ડેટાને ટ્રાન્સમિટ કરી શકે છે, બ્રોડકાસ્ટ કરી શકે છે એમ કહેવાય। સેટેલાઇટ, માઇક્રોવેવ્સ, ટેલિફોન લાઇન્સ અને રેડિયો વેવ્સ। તો એના માટે સાચો જવાબ આવશે રેડિયો વેવ્સ એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। which one is used as authentication for pairing Bluetooth devices? નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે ઓથેન્ટિકેટ કરવા માટે? આ જ ડિવાઇસ સાથે તમે કનેક્ટ કરવા માંગો છો કે કેમ, એ ઓથેન્ટિક કરવા માટે અથવા પેર કરવા માટે, સાથે કનેક્ટ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? કીબોર્ડ, કી કોડ, પાસકોડ એન્ડ પાસવર્ડ। તો અહીંયા સાચો જવાબ આવશે પાસકોડ, જવાબ તમારો સાચો આવશે। which program is used to enable the devices to work with OS? એવો કયો પ્રોગ્રામ છે કે જે જુદા જુદા સાધનોને તમારા ઓપરેટિંગ સિસ્ટમ સાથે કાર્ય કરવા માટે સક્ષમ બનાવે છે? એન્ટીવાયરસ, ડિવાઇસ ડ્રાઈવર, સિસ્ટમ સોફ્ટવેર અને એપ્લિકેશન સોફ્ટવેર। તો એમાં સાચો જવાબ આવશે બી, ડિવાઇસ ડ્રાઈવર।
what is the name of smaller divisions made in hard disk? હાર્ડ ડિસ્ક ની અંદર કરવામાં આવતા નાનામાં નાના ભાગને બનાવવામાં આવતા નાનામાં નાના ભાગને શું કહેવામાં આવે છે? હેડ, પાર્ટીશન, સેક્ટર્સ અને ટ્રેક્સ. તો મિત્રો સાચો જવાબ આવશે પાર્ટીશન્સ. નેમ ઓફ ધ સ્મોલર ડિવિઝન મેડ ઇન હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક ને નાનો ભાગ કરવામાં આવે અને શું કહેવામાં આવે? પાર્ટીશન કહેવામાં આવે. which key is used to open CMOS setup utility? CMOS setup ની યુટિલિટી ને ચાલુ કરવા માટે કઈ કી નો ઉપયોગ કરવામાં આવે છે? તો CMOS setup ની યુટિલિટી ચાલુ કરવા માટે ડી એટલે કે ડિલીટ કી નો ઉપયોગ કરવામાં આવે છે. ડિલીટ કી તમારું કમ્પ્યુટર જ્યારે ચાલુ હોય અથવા તો તમે પાવર સપ્લાય ઓન કરો પછી બાયોસ લોડ થાય ને એ વખતે જો તમે ડિલીટ કી દબાવો તો તમારો CMOS સેટઅપ જે છે એ તમારો રન થશે, નહીતર CMOS સેટઅપ જે છે બાયપાસ કરવામાં આવશે. વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિલીટિંગ ઓલ ડેટા ઓન ધ હાર્ડ ડ્રાઈવ? તમારી આખી હાર્ડ ડિસ્ક જે છે એના ઉપર તમામ ડેટા જે છે એને ડિલીટ કરી નાખવા માટે કઈ પ્રોસેસનો ઉપયોગ કરવામાં આવશે? તો આમ તો અહીંયા ફોર્મેટિંગ સાચો જવાબ આવે, પણ ખરેખર ફોર્મેટિંગનો ઉપયોગ હાર્ડ ડિસ્ક ઉપર ટ્રેક અને સેક્ટર પાડવા માટે થાય છે. ડેટા ડિલીટ કરવા માટે ઉપયોગ થતો નથી. ડેટા ડિલીટ થવું એ તો એની બાય પ્રોડક્ટ છે. ડેટા ડિલીટ થવું એ તો એની વધારાની તમને મળતો આઉટપુટ છે, પણ મૂળભૂત રીતે ફોર્મેટનો ઉપયોગ જે છે એ હાર્ડ ડિસ્ક ઉપર ડેટાને તમારે કાઢી નાખવા માટેનો ઉપયોગ નથી થતો. ફોર્મેટનો ઉપયોગ હાર્ડ ડિસ્કને ઉપર ટ્રેક અને સેક્ટર બનાવવા માટે ફોર્મેટ કમાન્ડનો ઉપયોગ થાય છે. ઓકે, કઈ વાંધો નહીં. આગળનું, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બાયોસ શેડો? બાયોસ શેડોનો ઉપયોગ શું છે? પર્પઝ શું છે? ઉદ્દેશ્ય શું છે? કોપિંગ રેમ ટુ રોમ, કોપિંગ રોમ ટુ રેમ, કોપિંગ એચડી ટુ રેમ અને કોપિંગ રેમ ટુ એચડી. તો તમારો સાચો જવાબ આવશે કોપિંગ રોમ ROM ટુ રેમ, કોપિંગ ROM ટુ રેમ. રીડ ઓન્લી મેમરીની અંદરથી રેમની અંદર ડેટા કોપી કરવા માટે થાય છે બાયોસ શેડોનો ઉપયોગ. વોટ શુડ બી ડન? ત્યારે શું કરવામાં આવશે? આફ્ટર ફિક્સિંગ અ પ્રોબ્લેમ ફિક્સ કર્યા બાદ અથવા ઇન્સ્ટોલિંગ ન્યૂ એપ્લિકેશન ઓર મેકિંગ કન્ફિગરેશન ઇન અ કોમ્પ્યુટર. શું કરવામાં આવશે આફ્ટર ફિક્સિંગ અ પ્રોબ્લેમ ફિક્સ કર્યા પછી અથવા ઇન્સ્ટોલેશન કર્યા પછી અથવા નવી એપ્લિકેશન અથવા કોમ્પ્યુટરનું કોન્ફિગરેશન બદલ્યા પછી શું કરવામાં આવશે? તો એનો સાચો જવાબ આવશે રિસ્ટાર્ટ. તમારા કોમ્પ્યુટરને તમારે રિસ્ટાર્ટ કરવું પડે. ઓકે, તો અહીંયા સાચા જવાબોનું લિસ્ટ પણ આપેલું છે. આગળ જઈએ તો અહીંયા પાંચમું મોડ્યુલ છે જેની અંદર ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે કંઈ પણ કમાન્ડ્સનો ઉપયોગ કરવામાં આવે છે તે કમાન્ડ અંગેના અહીંયા MCQ અહીંયા આગળ આપવામાં આવેલા છે, એની પણ આપણે ચર્ચા કરીશું. તો આ જે છે તે પાંચમું મોડ્યુલ છે, ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. વોટ ઇઝ ધ નેમ ઓફ હાયરાર્કિયલ ફાઇલ સિસ્ટમ ઇન DOS? DOS ની અંદર કોઈ ક્રમિક ફાઇલ સિસ્ટમ, ફાઇલ અને ફોલ્ડરની જે સિસ્ટમ છે એને શું કહેવામાં આવે છે? તો એનું હાયરાર્કિયલ. વોટ ઇઝ ધ નેમ ઓફ હાયરાર્કિયલ ફાઇલ સિસ્ટમ ઇન DOS? એનો સાચો જવાબ આવશે બી, રૂટ સ્ટ્રક્ચર. એને કહે રૂટ ડિરેક્ટરી, એની અંદર સબ ડિરેક્ટરી, એમાં સબ ડિરેક્ટરી, એ રીતે આખું રૂટ સ્ટ્રક્ચર તમારું કામ કરે છે. ટ્રી સ્ટ્રક્ચર, હાઇબ્રિડ સ્ટ્રક્ચર, ડિરેક્ટરી સ્ટ્રક્ચર, આ ચાર ઓપ્શન આપેલા છે. એની અંદર સાચો જવાબ આવશે તમારો રૂટ સ્ટ્રક્ચર, એ તમારો સાચો જવાબ રહેશે. Which DOS command is used to delete a directory? ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે? ડિરેક્ટરીને ડિલીટ કરવા માટે જે કમાન્ડનો ઉપયોગ કરવામાં આવશે તે બે કમાન્ડ છે. RD કમાન્ડનો પણ ઉપયોગ થઈ શકે અને રિમૂવ કમાન્ડનો પણ ઉપયોગ થઈ શકે. બંને કમાન્ડનો ઉપયોગ તમે કરી શકશો. RD પણ મૂળભૂત ખરેખર સાચો જે કમાન્ડ છે તે RD કમાન્ડનો ઉપયોગ તમે આની અંદર કરી શકો છો. Which character is used to represent
પેરેન્ટ ડિરેક્ટરી ઇન લિનક્સ. લિનક્સની અંદર પેરેન્ટ ડિરેક્ટરીને દર્શાવવા માટે કઈ નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે? તો લિનક્સની અંદર પેરેન્ટ ડિરેક્ટરીનો ઉપયોગ ડોટ, ડબલ ડોટ, એક્સક્લેમેટરી સાઇન અથવા તો સ્ટાર સિમ્બોલ, તેની અંદર આપણે આ જે છે જેને કહેવાય કે ડબલ ડોટનો ઉપયોગ કરીને લિનક્સની અંદર તમે પેરેન્ટ ડિરેક્ટરી, પૈતૃક ડિરેક્ટરી, એની હાયરની ડિરેક્ટરી, એના ઉપરની ડિરેક્ટરી તમે અંકિત કરી શકો છો. Which character is used to redirect output into an existing file in Linux? Linux ની અંદર તમારે જો આઉટપુટને કોઈ ફાઇલની અંદર લઈ જવું હોય તો એના માટે કયો રીડાયરેક્ટર ઓપરેટર ઉપયોગમાં લેવામાં આવે છે? એમ અહીંયા એવો પ્રશ્ન પૂછવામાં આવે છે, સિંગલ ગ્રેટર ધેન, ડબલ ગ્રેટર ધેન, લેસ ધેન, ડબલ લેસ ધેન. તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બી, ડબલ ગ્રેટર ધેન નો ઉપયોગ કરીને તમે કોઈ પણ આઉટપુટને ફાઇલની અંદર લઈ જઈ શકો છો. Which command is used to specify the location of files or folders in MS-DOS? એવો કયો કમાન્ડ છે કે જે MS-DOS ની અંદર તમને બતાવી શકે કે તમે તમારી ફાઇલ અથવા ફોલ્ડરનું નામ બતાવી શકે? તો એના માટે સાચો કમાન્ડ આવશે અહીંયા જો ઓપ્શન આપેલા છે dir, path, subdirectories અને trees. તેમાં સાચો જવાબ આવશે path કમાન્ડ જે છે એ તમારા માટે DOS ની અંદર specific location files ને દર્શાવી શકે છે. How the directories under the root directory are called? કોઈ પણ એક ડિરેક્ટરી, how the directories under the root directory, root directory ની અંદર રહેલી ડિરેક્ટરીઝ ને કયા નામે ઓળખવામાં આવે છે? dir, path, subdirectories અથવા trees. તેના માટે તમારો સાચો જવાબ આવશે સબ ડિરેક્ટરીઝ ના નામે એને ઓળખવામાં આવે છે. સબ ડિરેક્ટરીઝ ના નામે એને ઓળખવામાં આવે છે. આગળ જઈએ. which file name will match the command? નીચેનામાંથી કયા કમાન્ડને ફાઇલ નેમ, નીચે જે કમાન્ડ આપેલો છે એ કમાન્ડ દ્વારા કયો આઉટપુટ તમને મળશે એવું કહેવાનો મતલબ થાય ગુજરાતીમાં. પણ અહીંયા એવું લખેલું છે કે which file name will be matches the command. આ કમાન્ડને નીચેનામાંથી કઈ ફાઇલનું નામ મેચ કરશે? તો લખેલું છે dir, 4 વખત ક્વેશ્ચન માર્ક, પછી t ડોટ, પછી પાછું txt in DOS. તો આ જે છે એના માટે અહીંયા time.txt, text.txt, temp.txt, tempt.txt. dir પછી સ્પેસ, અહીંયા 4 અક્ષર, પછી t આપેલા છે એટલા માટે આ જે છે આઉટપુટ તમારો આવશે tempt.txt. બીજો પ્રશ્ન લઈએ. which is the use of cd commands in DOS? cd command નો ઉપયોગ DOS ની અંદર શું કરવામાં આવે છે? create directory, change the device name, create root directory, change the path of current directory. તો સાચો જવાબ આવશે change the path of current directory. change the path of current directory. બરોબર, ધ્યાન આપજો. ત્રીજો પ્રશ્ન. which is the maximum number of characters allowed as a file name in DOS? નીચેના પૈકીના વધારેમાં વધારે કેટલા અક્ષરો DOS ની અંદર ફાઇલ નેમ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે? 3, 6 કેરેક્ટર્સ, 7 કેરેક્ટર્સ કે 8 કેરેક્ટર્સ? સાચો જવાબ આવશે 8 કેરેક્ટર્સ, 8 કેરેક્ટર્સ. 8 કેરેક્ટર્સ એ સાચો જવાબ છે. શેના માટે? ત્રીજા પ્રશ્ન માટે. ચોથો. which one of the following is the wild card character? નીચેનામાંથી કયો અક્ષર, કયા અક્ષરો વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર્સ છે? તો અહીંયા સ્ટાર એન્ડ સ્લેશ, ક્વેશ્ચન માર્ક એન્ડ સ્લેશ, સ્ટાર એન્ડ ક્વેશ્ચન માર્ક એન્ડ @. તો અહીંયા સી જવાબ સાચો આવશે. સ્ટાર એન્ડ ક્વેશ્ચન માર્ક એ તમારો સી જવાબ સાચો છે. બંને વાઇલ્ડ કાર્ડ કેરેક્ટર્સ છે. which DOS command is used to create a text file? નીચેનામાંથી કયો કમાન્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઇલ બનાવી શકો છો? તેના માટે સાચો જવાબ આવશે અહીંયા જો લિસ્ટ, ટાઈપ, કોપીકોન અને dir. આટલા કમાન્ડ આપેલા છે. એની અંદરથી તમે કોપીકોન કમાન્ડનો ઉપયોગ કરીને ટેક્સ્ટ ફાઇલ બનાવી શકો છો. ઓકે, છઠ્ઠો પ્રશ્ન.
which one of the following is a directory separator in Linux? Linux ની અંદર directory separator કયું ઉપયોગમાં લેવામાં આવે છે? તો અહીંયા જે આપેલું છે સ્લેશ, બેકસ્લેશ, ડબલ સ્લેશ, ડબલ બેકસ્લેશ. તો તમારો સાચો જવાબ આવશે તે છે આ સ્લેશ નો ઉપયોગ કરવામાં આવે છે. લિનક્સ ની અંદર ડિરેક્ટરીને છૂટી પાડવા માટે સ્લેશ નો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે DOS ની અંદર ડિરેક્ટરીને છૂટી પાડવા માટે બેકસ્લેશ નો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, સાતમો પ્રશ્ન, which character is used to represent the range of values in Linux? Linux ની અંદર કોઈ વેલ્યુ ની રેન્જ ને દર્શાવવા માટે કયા અક્ષરનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે, બ્રેકેટ્સ, સ્ક્વેર બ્રેકેટ, કર્લી બ્રેકેટ્સ, લેસ ધેન ગ્રેટર ધેન બ્રેકેટ. તો અહીંયા સાચો જવાબ આવશે બી, એટલે કે સ્ક્વેર બ્રેકેટ નો ઉપયોગ કરીને તમે રેન્જ બતાવી શકો છો, વેલ્યુઝ ની રેન્જ તમે બતાવી શકો છો. આગળનો પ્રશ્ન, which character redirects the output of one command to another in Linux? Linux ની અંદર આઉટપુટ જે છે એક કમાન્ડના આઉટપુટને બીજા કમાન્ડના ઇનપુટ તરીકે કેવી રીતે મોકલી શકાય છે? Which character redirects the output of the one command to another in a Linux? તો અહીંયા આગળ ઓપ્શન આપેલા છે ડોટ, પાઇપ સાઇન, કોલન અને સેમિકોલન. તો એનો જવાબ આવશે પાઇપ સાઇન નો ઉપયોગ કરીને તમે એક કમાન્ડમાં બીજા કમાન્ડ મોકલી શકો છો. આગળ જઈએ, નવમો, which Linux command list the content of all subdirectories? કયો લિનક્સ નો કમાન્ડ જે છે તે તમામે તમામ સબ ડિરેક્ટરીનું લિસ્ટ તમને દર્શાવીને આપશે? તેના માટે સાચો જવાબ છે, અહીંયા ઓપ્શન કેટલા આપેલા છે, ls એક્સક્લેમેટરી સાઇન, ls સ્ટાર સ્લેશ, ls સ્લેશ, ls ડબલ ડોટ સ્લેશ. તો સાચો જવાબ આવશે તમારો ls સ્ટાર સ્લેશ, ls સ્ટાર સ્લેશ એ તમારો સાચો જવાબ છે. which Linux command list the content of the parent directory? parent directory ની content ને કયા કમાન્ડ દ્વારા લિનક્સ માં સ્ક્રીન ઉપર જોઈ શકાય છે? તો ઓપ્શન આપેલા છે ઉપર ls એક્સક્લેમેટરી સાઇન, ls સ્ટાર સ્લેશ, ls સ્લેશ, ls ડબલ ડોટ સ્લેશ. તેનામાં સાચો જવાબ આવશે આ ડી, ls ડબલ ડોટ સ્લેશ. આપણે જોઈએ આગળ, પેરેન્ટ ડિરેક્ટરી દર્શાવવા માટે લિનક્સ ની અંદર કયા કેરેક્ટરનો ઉપયોગ થાય છે? ડબલ ડોટ નો ઉપયોગ થાય છે. ઓકે, what is one of who command in Linux? Linux ની અંદર who command નો ઉપયોગ શું છે? login user, logout user, login password or logout password. આ ચાર ઓપ્શન આપેલા છે, એની અંદરથી login user અહીંયા આગળ જે જવાબ આવશે તે login user કમાન્ડ આપશે કે જેના દ્વારા તમે લોગિન થઈ શકો છો. who કમાન્ડ દ્વારા તમે લિનક્સમાં લોગિન થઈ શકો છો. which command is used to hide the files? files ને હાઇડ કરવા માટે, સંતાડી દેવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થશે? તો અહીંયા આગળ સાચો જવાબ આવશે, અહીંયા જો આટલા ઓપ્શન્સ આપેલા છે, attrib -h ફાઇલ નેમ, attrib +h ફાઇલ નેમ, attrib /h ફાઇલ નેમ, attrib \h ફાઇલ નેમ. તેમાં સાચો જવાબ આવશે attrib +h ફાઇલ નેમ ઇઝ કરેક્ટ આન્સર. attrib +h ફાઇલ નેમ, એના દ્વારા ફાઇલ્સ ને હિડન કરી શકાય છે. which command is used to release the read only permission? read only permission ને કાઢી નાખવા માટે, રિલીઝ કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ઓપ્શન આપેલા છે attrib -r ફાઇલ નેમ, attrib +r ફાઇલ નેમ, attrib /r ફાઇલ નેમ, attrib \r ફાઇલ નેમ. તો અહીંયા સાચો જવાબ આવશે attrib -r ફાઇલ નેમ. રીડ ઓનલી પરમિશન ને રિલીઝ કરવા માટે attrib -r પરમિશન નો ઉપયોગ થશે. write the linux command to remove all the permissions to user and group on the directory software. write the linux command લખો શું કરવા માટે? to remove all the permissions, તમામે તમામ permissions ને રિમૂવ કરવા માટે, to user and group on the directory software. directory software ઉપર તમામ ગ્રુપની યુઝરની પરમિશન ને રિમૂવ કરવા માટે કયો કમાન્ડ ઉપયોગ કરવામાં આવશે? તો અહીંયા ઓપ્શન આપેલા છે chmod, ug -rwx સોફ્ટવેર,
chmod ug -a સોફ્ટવેર ug અરે chmod ug -a સોફ્ટવેર અને chmod ug rwx સોફ્ટવેર. તો અહીંયા આગળ આ ચાર ઓપ્શન જે છે એની અંદરથી સાચો જવાબ આવશે A, chmod ug -rwx. chmod ug -rwx. Okay. 15મો પ્રશ્ન, which DOS command is used to display system time? DOS command નો ઉપયોગ થાય છે કયા કમાન્ડ નો શું કરવા માટે? ડિસ્પ્લે ધ સિસ્ટમ ટાઈમ. સિસ્ટમ ટાઈમ ને ડિસ્પ્લે કરવા માટે કયા કમાન્ડ નો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા આગળ સાચો જવાબ આવશે now. નાવ કમાન્ડનો ઉપયોગ કરીને તમે ડિસ્પ્લે કરી શકો છો ટાઈમને. ઓકે, આગળના પ્રશ્નો લેવલ 3 ના પ્રશ્નો. વોટ ઇઝ ધ રિઝલ્ટ ઓફ DOS કમાન્ડ પ્રોમ્પ્ટ $D$G? $D અને $G કમાન્ડના ઉપયોગ દ્વારા કયા પ્રકારનું પ્રોમ્પ્ટ પ્રાપ્ત કરી શકાય છે? પ્રોમ્પ્ટ ગ્રેટર ધેન D: ગ્રેટર ધેન કરંટ ડેટ કરંટ ટાઈમ. તો આની અંદરથી સાચો જવાબ આવશે C, કરંટ ડેટ. કરંટ ડેટ. which DOS command કરંટ ડેટ એટલે આ જવાબ સાચો ઓપ્શન. which DOS command is used to list all com files in D drive? એવું કયો કમાન્ડ છે નીચેનામાંથી એવું કયો કમાન્ડ ઉપયોગમાં લેવામાં આવશે કે જેના દ્વારા all com files તમામે તમામ com files નું લિસ્ટ મને dir:/com dir:/com start dot dir:/start.com અને dir:/com start. અને એમથી સાચો જવાબ આવશે C, dir:/start.com. start.com એટલે તમામે તમામ com extension વાળી ફાઇલ્સ નું લિસ્ટ તમને અહીંયા આગળ પ્રદર્શિત કરશે. Which Linux command is used to sort the text file network in ascending and descending order? Linux command કયો ઉપયોગમાં લેવામાં આવશે? શા માટે? sort the text file ને sort કરવા માટે કયા ઓર્ડરમાં? descending એટલે ઉતરતા ક્રમમાં. તો અહીંયા ઓપ્શન આપેલા છે sort /r network, sort -r network, /+r network, sort /r network. તો સાચો જવાબ આવશે sort -r ઉતરતો ક્રમ છે એટલે -r network. -r network દ્વારા ફાઇલ્સ ને descending order માં sort કરી શકાય છે. which Linux command to set the permission X to user, RW to other and RWX to group for the file launcher? file launcher માટે લિનક્સ ની અંદર એવું કયું કમાન્ડ છે કે જે X યુઝર ને પરમિશન X to the user ને X પરમિશન આપે, RW others and RWX to the group for the each launcher. તો ઓપ્શન આપેલા છે chmod 176 launcher, chmod 671 launcher, chmod 167 launcher, chmod 166 launcher. તો સાચો જવાબ આવશે chmod 167 launcher. તો મિત્રો આ જે છે એના જવાબો છે લેવલ 1, 2 અને 3 ના. તો મિત્રો મેં તમને હમણાં મોડ્યુલ 4 કે જેની અંદર કોમ્પ્યુટર બેઝિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્સ્ટોલેશન અને નંબર 5 કે જેની અંદર DOS અને લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના MCQ બતાવવાનો પ્રયત્ન કર્યો. આવતા લેક્ચરની અંદર નવા મોડ્યુલ સાથે ફરી ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.